તમે વાપરી લીધું તમે નહીં ચાલે, કારણ કે મારા નોસ્ટ્રીલમાં કોઈ ને કોઈ મ્યુકસ હોય, કંઈ ને કંઈ ખરાબ. તો મારે પહેલું વસ્તુ છે હાઇજેનિક. ઓકે, ફર્સ્ટ. સેકન્ડ થિંગ, હું સોલ્ટ વોટરવાળું પાણી લઈશ. હવે કેટલું સોલ્ટ હોવું જોઈએ એ બહુ અગત્યનું છે. એક ધ્યાન રાખવાનું, સમુદ્રનું પાણી આપણે ટેસ્ટ કરેલું ને, તો સમુદ્રનું પાણી જેટલું સોલ્ટ હોય એટલું તમારે સોલ્ટ નાખવાનું, કે તમને ફીલ થવું જોઈએ ઇટ લુક લાઈક અ સી વોટર પીપલ છે. થર્ડ, ગરમ કેટલું હોવું જોઈએ? ટચ યોર પિંકી ફિંગર ઇન ધ વોટર. જો તમારી પિંકી ફિંગરને ટચ થયું અને વોર્મ લાગ્યું તો સમજે દેટ્સ ઇનફ. બસ આટલી બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની. હવે તમે કરશો કેવી રીતે? તો હંમેશા ધ્યાન રાખવાનું, તમારી પોઝિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ઊભા કરતા હોય તો પોઝિશનમાં તમારે, પહેલાં મેં તમને કીધું હતું, તમારું પોસ્ચર આ એન્ડ લોવર બેકને બેન્ડ કરવાનું છે. ક્યારે પણ આમ કરીને નહીં કરતા. ઓકે, ઓલવેઝ આ કરો, લોવર બેકથી કરો, અંદર નાખો એન્ડ ટિન્ટ કરો, આ પોઝિશન. અને જો નીચે બેસીને કરતા હોય તમે તો મલાસનમાં બેસો, વન લેગ્સ આ રીતે કરો. ઓકે, ટિન્ટ થવું જરૂર, કારણ કે રાઈટ લો છો તો લેફ્ટમાંથી નીકળવું જોઈએ, લેફ્ટ લો છો તો રાઈટ. તો જે સાઈડ લો તે સાઈડ તમારે ટિન્ટ થવું જોઈએ. આઈધર તમે આ રીતે, અધરવાઇઝ નથી ફાવતું એક જગ્યાએ બેઠા તમે ક્યાંક અંદર, બટ યાદ રાખવાનું પોસ્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ રીતે બેઠા, હેન્ડ્સને બાજુ રાખ્યું, અંદર ઘુસાડ્યું અને ટિન્ટ કર્યું. તો આ તમારું છે મેઇન છે, ટિન્ટ કરવું બહુ છે. અને આ જે છે એને અંદર નાખવાનું છે. બહાર રાખશો તો શું થશે? નીચે આવશે. હવે પોઝિશન ખબર પડી ગઈ, પણ શું શ્વાસ લેવાનો એ ઇમ્પોર્ટન્ટ છે. તો શું કરવાનું? મોડેથી, રિમેમ્બર, એટલે મોડેથી તમારે શ્વાસની આપલે કરવાની, નાકથી નથી કરવાનું. ઓકે, તો મોડેથી શ્વાસથી અને પછી ઉપર આવી જવાનું. આ કર્યું, ઉપર આવી જાઓ, ધેટ્સ ડન. આ થઈ તમારી લેવાની ક્રિયા. એના